Internet protocol security. Okay, so now we will discuss on internet protocol security. These are the outline of presentation. First we will discuss what security problem, then after we will understand TCP IP security at what level, IP security, and there are various IP security services. Okay, and there are number of various also IP security protocol. So now first of all, what security problem? Okay, કે અત્યારનો સિક્યુરિટી પ્રોબ્લેમ શું છે? તો જ્યારે આપણે કમ્યુનિકેશન્સ કરતા હોય છે તો એ પબ્લિક હોય છે. ઓકે, કે આપણે ઓલ ઓવર ગ્લોબલ જેટલા ડેટા છે, બરોબર, જેટલી ચેનલ છે એની સાથે આપણે કમ્યુનિકેશન્સ કરતા હોય છે. આપણો કોઈ પણ એક મેસેજ જે છે એ આપણે ટ્રાન્સફર કરતા હોય છે. ઓકે, એમાં થાય કેવું છે કે અનટ્રસ્ટેડ હોય છે. અનટ્રસ્ટેડ એટલે અનઓથોરાઇઝ પર્સન, કોઈ પણ હેકર હોય છે, ઓપ્ટિયન્ટ હોય છે કે જે ડેટાને હેક કરે છે, ડેટાને શું કરશે, મોડિફાઈ કરે. We discussed in previous lecture active attack and passive attack. Okay, and unreliable IP network, બરોબર, કે ટ્રસ્ટેડ ના હોય, રિયાબલ નથી હોતું. સો ધીઝ આર ધ મેજર સિક્યુરિટી પ્રોબ્લેમ ઇન નેટવર્ક સિક્યુરિટી. અને આપણે કહી શકીએ છીએ ઇન્ટરનેટ સિક્યુરિટીમાં. શું કામ? Because of this inherent lack of security, the internet is subject to various type of threats. Okay, હવે જો મેઇન પ્રોબ્લેમ શું છે કે લેક ઓફ સિક્યુરિટી હોય અને ઇન્ટરનેટની અંદર કેટલા બધા થ્રેટ્સ હોય છે. આપણને ખબર જ નથી હોતી કે કોઈ હિડનમાં આપણા ડેટા છે એને મોનિટરિંગ કરી રહ્યા છે, અથવા તો એ જ ડેટાને જે છે કોઈ મોડિફિકેશન્સ કરી રહ્યું છે. આપણને એની ખબર હોતી નથી. તો ઇન્ટરનેટ થ્રેટ્સ કયા કયા કહેવાય? તો પહેલા હું એમ કહું છું કે ડેટા ઇન્ટિગ્રિટી. ઓકે, સો ઇન્ટિગ્રિટી તમને ખબર છે કે ઇન્ટિગ્રિટી કોને કહેવાય? કે જે કન્ટેન્ટ હોય છે, ધ કન્ટેન્ટ ઓફ પેકેટ કેન બી એક્સિડન્ટલી ઓર ડિલિબરેટલી મોડિફાઈડ. ઘણીવાર શું થાય છે કે ડેટા ઇન્ટિગ્રેટ્સ નથી હોતા. હું જે પેકેટ સેન્ડ કરું છું, હું જે ડેટાને સેન્ડ કરું છું, એ ઘણીવાર કેવું થાય, એક્સિડન્ટલી મોડિફાઈ થઈ જતા હોય છે, અથવા તો ચેન્જ અથવા વોટેવર જે મારો કોડ છે, મારું પેકેટ એટલે શોર્ટ મેસેજ. અનધર ઇઝ આઈડેન્ટિફાઈ સ્પૂફિંગ. બરોબર, મેઇન પ્રોબ્લેમ છે કે ધ ઓરિજિન ઓફ આઈપી પેકેટ કેન બી ફોરગેટ. બરોબર, શું થશે, જે મેઇન ઓરિજિનલ આઈપી પેકેટ છે, બરોબર, એ જ ચેન્જ થઈ જશે, અથવા તો એ જ બદલાઈ જશે, અથવા તો એની જ અંદર સિક્યુરિટી નથી હોતી. એન્ડ એન્ટી રિપ્લાય એટેક્સ, એની અંદર અનઓથોરાઇઝ ડેટા હોય છે, એનું રીટ્રાન્સમિશન થતું હોય છે. એન્ડ લોસ ઓફ પ્રાઇવસી. લોસ ઓફ પ્રાઇવસી એટલે હું જે ડેટા હોય, મારા જે કન્ટેન્ટ હોય છે એની અંદર પ્રાઇવસી હોતી નથી. એટલે ઇન શોર્ટ, ધીસ આર ધ ઇન્ટરનેટ થ્રેટ્સ. હવે આપણે સમજવાનું છે TCP IP OSI રેફરન્સ મોડલ, ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન્સ. હવે અગેન OSI મોડલ ક્યારે યુઝ થશે? કે જ્યારે તમારે કમ્યુનિકેશન્સ કરાવવું છે એક આર્કિટેક્ચર ટુ બીજા આર્કિટેક્ચર્સ પર. પ્રોબ્લેમ એ છે કે બેવનું આર્કિટેક્ચર્સ અલગ છે. ઇન શોર્ટ, હું અત્યારે તમારી સાથે કમ્યુનિકેશન્સ કરું છું તો મારી પાસે કોઈ પણ એક સિસ્ટમ છે, તમારી પાસે જે છે ડેટા ટ્રાન્સમિશન રિસીવ કરો છો એ વાયા મોબાઈલ. બેવનું આર્કિટેક્ચર્સ હાર્ડવેર અને સોફ્ટવેર બંને થઈ ગયા અલગ. ઓકે, તો ત્યારે યુઝફુલ થશે OSI. એ બેવના આર્કિટેક્ચર્સને ચેન્જ કર્યા વગર બેવ સિસ્ટમને, બેવ કમ્યુનિકેટ સેન્ડર અને રિસીવરને કમ્યુનિકેશન્સ કરવા દેશે. ઓકે, એટલે કે જે ડેટા હશે
એને ટ્રાન્સમિટ કરવા દેશે. સો પહેલા તમને ખબર હોવી જોઈએ OSI ના આ મેઇન 7 લેયર છે. એપ્લિકેશન, ફિઝિકલ, સેશન લેયર, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક લેયર, લોજિકલ લિંક લેયર, એટલે આપણે એને ડેટા લિંક લેયર કહીએ છીએ, અને ફિઝિકલ લેયર. ઓકે, સો એપ્લિકેશન્સ લેયરની અંદર કયા પ્રોટોકોલ જે યુઝ થતા હોય છે એ યુઝર ઇન્ટરફેસ છે, આપણને ખબર છે એપ્લિકેશન્સ લેયર. ઓકે, સો કદાચ એવું લાગે થોડુંક OSI મોડલ એકવાર રિફર કરી લેજો. સો FTP છે, ફાઇલ ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ, DNS છે, ડોમેન નેમ સિસ્ટમ છે, SMTP સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, HTTP, આ બધા પ્રોટોકોલ જે છે એ એપ્લિકેશન લેયર ઉપર વર્ક હોય. તો હવે શું કે છે, પહેલા કે જ્યારે તમે કોઈ પણ એક મેસેજ સેન્ડ કરો છો, તો આજે હું વોટએવર તમને મેસેજ સેન્ડ કરું છું, તો એ મારો હું યુઝર છું. યુઝર ઇન્ટરફેસ એટલે યુઝર કયા લેયર ઉપર હોય છે? એપ્લિકેશન લેયર ઉપર. તો પહેલું જે છે એ એપ્લિકેશન લેયર પર આવશે, એટલે મારો હશે ઓરિજિનલ મેસેજ. એ મેસેજ પછી નેક્સ્ટ લેયર છે ટ્રાન્સપોર્ટ લેયર. તો ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ શું ક્રિએટ કરશે? ટ્રાન્સપોર્ટેશન્સ, એટલે કે એની અંદર TCP અને UDP હશે, એટલે તે જે તમારું ડેટા હશે એને હેડર આપશે. ધેન આફ્ટર નેટવર્ક લેયર, તો કે નેટવર્ક લેયરનું કામ શું છે? તો કે અગેન પહેલા એપ્લિકેશન લેયર છે, બરોબર, એ પ્રેઝન્ટેશન્સ તે લેયર હોય છે, બટ ડાયરેક્ટલી આમાં આપણે સમજીએ તો કે કોઈ પણ ઓરિજિનલ મેસેજ ટ્રાન્સપોર્ટ લેયરનું કામ શું હોય છે? એન્ડ ટુ એન્ડ તમારો જે મેસેજ હોય ને એને ડિલિવરી કરાવવાનું. હવે નેટવર્ક લેયરનું કામ શું હશે? કે હું સોર્સ છું અને તમે ડેસ્ટિનેશન છો, તો સોર્સ ટુ ડેસ્ટિનેશન જે તે મેસેજને ડિલિવરી કરાવશે. ઓકે, વિથ ધ હેલ્પ ઓફ IP. એટલે આપણને હવે ખબર પડી જશે કે આપણે IP સિક્યુરિટી ભણવાના છીએ, તો એ કયા નેટવર્ક પર હશે? તો કે નેટવર્ક લેયર. એમાં પણ હેડર હશે. અને છેલ્લે ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર એટલે જે પેકેટ હોય નેટવર્કનું એમાં શેમાં કન્વર્ટ કરે? ફ્રેમમાં કન્વર્ટ કરે. અને એ જે હશે ડેટા લિંક લેયરમાં એને પણ હેડર હશે. હવે કોઈ પણ એક હોસ્ટ છે, એક પેકેટ સેન્ડ કરે છે. હવે પેકેટ કોને કહેવાય? કોઈ પણ એક શોર્ટ મેસેજ હોય, બરોબર, હાય હાવ આર યુ, ઓકે, ગુડ મોર્નિંગ. તો ધીસ ઇઝ ધ શોર્ટ મેસેજ, ઇટ્સ કોલ્ડ પેકેટ. તો એ પેકેટ છે, એ પેકેટની અંદર ડેટા લિંક લેયરનો રોલ શું હોય છે? એને હેડર આપશે, અને આ જે પેકેટ હશે એની ઇન્ફોર્મેશન હશે. હવે તમે જોયું તો નેટવર્ક લેયર અને ડેટા લિંક લેયર નું કામ શું છે? તો કે નેટવર્ક લેયર અહીંયા તમને કોને આપશે? જે મેસેજ આવશે ઈ કોને આપશે? ડેટા લિંક લેયરને. ઓકે, આખી એક OSI મોડલની પ્રોસેસ છે કે જે નેટ પેકેટ હોય એ ડેટા લિંક લેયરમાં આવે તો શેમાં કન્વર્ટ થાય? ફ્રેમમાં કન્વર્ટ થાય. અને જે હોસ્ટને પેકેટ મળશે, બરાબર, તો એ પાછું એ જ ફોર્મમાં મળશે. અગેન આપણે પ્રીવિયસ જોઈએ. આ બે લેયરના વર્ક પરથી એ જ ઓરિજિનલ પેકેટ મળશે. એન્કેપ્સ્યુલેશન કર્યું હતું ડેટાનું નેટવર્ક ડિલિવરીમાંથી, હવે એનું ડીકેપ્સ્યુલેશન. તો અગેન તમે જોઈ શકો છો ડેટા લિંક લેયર છે, હેડર એના ડેટા, પછી શું જતું રહ્યું? એનું હેડર, એમાંથી પાછું નેટવર્ક લેયર આવી ગયું, નેટવર્કમાંથી હેડર ગયું ડેટા. ટ્રાન્સપોર્ટ લેયર, ટ્રાન્સપોર્ટ લેયર કોને આપશે? એપ્લિકેશન લેયરને. આવી ગયું. અગેન આખું એક આ ફોર્મ ક્લિયર કરાવતો એપ્લિકેશન લેયર, એક મેસેજ, ટ્રાન્સપોર્ટ લેયર, હેડર શું કામ આપવો પડે? મારું એન્ડ ટુ એન્ડ જે સેશન હોય, પ્રોસેસ, એને મારે મેસેજને ડિલિવરી કરાવવું હોય, સિસ્ટમ ટુ સિસ્ટમ, વોટેવર, સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ, તો
તો હેડર આપવો પડશે, એની અંદર કયા સોર્સ, કયા સિસ્ટમનો નંબર, વોટેવર ઈ આપે છે નેટવર્ક લેયરને. નેટવર્ક લેયર હેડર આપી અને કોને આપે છે? ડેટા લિંક લેયરને. એ જ પેકેટ છે એ હવે કોના થ્રુ જાય છે? ડેટા લિંક લેયર. આ તમે જોઈ શકો છો આ બેમાં. તો અગેન આ પેકેટ કોને મળી ગયું? રિસીવ્ડ બાય હોસ્ટ બી. તો એનું ડી એન્કેપ્સ્યુલેશન કર્યું તો એની પ્રોસેસ, તો પેલા ડેટા લિંક લેયર, ઓકે, તમે જોઈ શકો છો નેટવર્ક લેયર. અને છેલ્લે કોને મળી જાય છે? એપ્લિકેશન લેયરને ઓરિજિનલ મેસેજ મળી જાય છે. ઇન શોર્ટ, હું મારો મેસેજ જે સેન્ડ કરું છું, હું કયા લેયર પર હઈશ? એપ્લિકેશન લેયર પર. અને તમે પણ કયા તમને મળશે? તો તમે પણ કયા લેયર પર હશો? એપ્લિકેશન લેયર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સિક્યુરિટી ઓએસઆઈના કયા કયા લેયર પર હશે, તો ખાસ યાદ રાખવાનું છે આ 4 લેયર પર હશે. ઓએસઆઈના તો 7 લેયર હોય છે, બટ જે 4 લેયર પર સિક્યુરિટી કામ કરશે, તો એક છે ડેટા લિંક લેયર, એની અંદર હાર્ડવેર એન્ક્રિપ્શન હશે. નેટવર્ક લેયરની અંદર હશે આઈપી સિક્યુરિટી. ટ્રાન્સપોર્ટ લેયરની અંદર હશે ટ્રાન્સપોર્ટ લેયરની સિક્યુરિટી. એપ્લિકેશન લેયરની અંદર પીજીપી, કેબોસ, એસએસએચ, ઇટીસી, પ્રીટી ગુડ પ્રાઇવસી, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું. તો હવે સિક્યુરિટી એટ એપ્લિકેશન લેયરમાં તમને જે અત્યારે અલગ અલગ લેયર સમજાવ્યા, એની અંદર પહેલા એવું કહે છે કે એપ્લિકેશન લેયરની અંદર કઈ કઈ સિક્યુરિટી હશે. તો એની અંદર જોઈ લખેલું છે એન્ડ હોસ્ટ, યુઝર ઇન્ટરફેસ છે. ઇન શોર્ટ, અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, બરોબર? આપણે જે કમ્યુનિકેશન્સ અત્યારે થઈ રહ્યું છે એ આપણે એપ્લિકેશન લેયર પર છીએ. અત્યારે તમને જે આ મારી સ્ક્રીન શેર કરેલી દેખાય છે એ છે એપ્લિકેશન લેયર પર. ઓકે, તો એનો એડવાન્ટેજ શું છે, એનો ડિસએડવાન્ટેજ શું છે? તો કે એપ્લિકેશન લેયર જે છે એ એક ડેટાને અન્ડરસ્ટેન્ડ કરે છે અને એક સિક્યુરિટી બેસ્ટ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, એનો મોટો ડિસએડવાન્ટેજ છે કે પોતે ઇન્ડિપેન્ડન્ટલી હોય છે. સિક્યુરિટી મિકેનિઝમ હેવ ટુ બી ડિઝાઇન કેવી કરી? ડિપેન્ડન્ટ નથી હોતી. ડિપેન્ડન્ટ હોય એટલે કેવું થાય? સિક્યોર મોર થઈ જાય. ઇન્ડિપેન્ડન્ટ હોય છે તો એની બધાની સિક્યુરિટી કેવી હશે? અલગ અલગ. ટ્રાન્સપોર્ટ લેયર, તો પહેલા ટ્રાન્સપોર્ટ લેયરનું પણ કામ શું છે? ઇમ્પ્લિમેન્ટેડ ઇન એન્ડ હોસ્ટ. મારો જે મેસેજ હોય છે એ એન્ડ ટુ એન્ડ, જે મેસેજનો જે પ્રોસેસ હોય છે ટ્રાન્સમિશન, એ એન્ડ ટુ એન્ડ ડિલિવરી કરાવશે. એનો એડવાન્ટેજ શું છે? રાઈટ, તો કે એક્ઝિસ્ટન્ટ એપ્લિકેશનની સિક્યુરિટી આપશે. ડિસએડવાન્ટેજ છે એનો પ્રોટોકોલ સ્પેસિફિક. એટલે ઇન શોર્ટ હું એમ કહું કે ટ્રાન્સપોર્ટ લેયરમાં પ્રોટોકોલ, તો કે યુડીપી ને ટીસીપી, એટલે સ્પેસિફિક પ્રોટોકોલ જ વર્ક કરશે. ઓકે, એન્ડ નાઉ હવે જે આપણો જે છે આઈપી સિક્યુરિટી, તો આઈપી સિક્યુરિટી શેના પર કામ કરશે? નેટવર્ક લેયર પર. તો નેટવર્ક લેયરનો એનો પહેલો એડવાન્ટેજ છે રાઈટ કે સેમ સિક્યુરિટી પ્રોવાઈડ કરશે એપ્લિકેશનમાં જે નેટવર્કની અંદર હશે એ જ ટ્રાન્સપોર્ટ લેયરમાં. બીજું શું એનો એડવાન્ટેજ છે? અલાઉસ પર ફ્લો અથવા તો પર કનેક્શન સિક્યુરિટી એન્ડ thus allow for very fine grained security controls. એક એક ફ્લો હશે, એક એક કનેક્શન્સમાં એને સિક્યુરિટી આપવી પડશે. એટલે જેટલી વાર તમે કનેક્શન એસ્ટાબ્લિશ કરો છો, જેટલી વાર પ્રોસેસ કરશો ને, તો આઈપી સિક્યુરિટીમાં એટલી વાર તમારે ઓથેન્ટિકેશન માંગશે, યુઝર નેમ, પાસવર્ડ. હું એમ કહું, આપણો ફોન છે જેટલી વાર લોક કરી અનલોક કરવો હોય તો આપણને એનો એક એક પ્રોસેસમાં આપણે ફિંગરપ્રિન્ટ અથવા તો સ્વેપ વોટેવર, તો એટલી વાર આપણને એ શું કરશે? કનેક્શન ક્રિએટ માટે અલાઉસ કરશે. ઓકે, ડિસએડવાન્ટેજ શું છે? મોર ડિફિકલ્ટ ટુ એક્સરસાઇઝ ઓન પર યુઝર બેઝિસ ઓન મલ્ટી યુઝર મશીન્સ. જ્યારે મલ્ટી યુઝર હોય છે, એક સાથે ઘણા બધા યુઝર થાય છે, હું એમ કહી શકું કે કદાચ સ્ટાર ટોપોલોજી
ઓકે, સો સ્ટાર ટોપોલોજીમાં ખબર છે એક મેઇન હબ હોય છે અને ડિફરન્ટ શું હોય છે, એના હોસ્ટ કનેક્ટેડ હોય છે સિસ્ટમ. સો એનો ડિસએડવાન્ટેજ છે. પછી ડેટા લિંક લેયર. એન્ડ નાવ આપણો જે ટોપિક છે એ આઈપી સિક્યુરિટી. ઓકે, સો આપણું જે છે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું, આઈપી સિક્યુરિટી ઇઝ ફ્રેમવર્ક of open standard developed by Internet Engineering Task Force. IETF એનું ફ્રેમવર્ક એક ડેવલપ કરેલું છે. એનું મેઇન વર્ક શું છે, એ શું ક્રિએટ કરશે, એનો રોલ હવે અહીંયા કહે છે કે આઈપી સિક્યુરિટીનો ક્રિએટ, પહેલા સિક્યોર, બીજું ઓથેન્ટિકેટેડ, રિલાયેબલ કમ્યુનિકેશન ઓવર આઈપી નેટવર્ક, ઇન્ટરનેટ પ્રોટોકોલ નેટવર્ક. એટલે 3 વસ્તુઓ યાદ રાખવાની છે. જે કનેક્શન તમે એસ્ટાબ્લિશ કરશો, જે કમ્યુનિકેશન્સ કરશો, જે ટ્રાન્સમિશન કરશો, એ કેવું હશે, સિક્યોર હશે. બીજું, એની અંદર ઓથેન્ટિકેટેડ હશે. ઓથેન્ટિકેટેડ એટલે યુઝર નેમ, પાસવર્ડ એની અંદર એને એન્ક્રિપ્ટેડ કરેલા હશે, હેશ ફંક્શન યુઝ કર્યો હશે, ડિજિટલ સાઇન હશે, બહુ જ એકદમ કહેવાય ઓથેન્ટિકેટેડ હશે. એને રિલાયેબલ કમ્યુનિકેશન્સ એટલે કે વેરીફાઈ કરશે કે હું જે સેન્ડર છું, રિસીવર, એ જ રિસીવરને ડેટા મળે છે, એને જ પેકેટ મળે છે. ઓકે, દેન આફ્ટર એની આ સર્વિસીસ છે, આઈપી સિક્યુરિટીની સર્વિસીસ. પહેલું એવું કે છે કનેક્શન લેસ ઇન્ટિગ્રિટી. તો કનેક્શન લેસ એટલે શું? પહેલા તો કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ. ઓકે, સો હું એવી પ્રોસેસ છે કે મારે નંબર ઓફ પ્રોસેસ માટે ઘણીવાર મારે કહી શકાય કે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું પડે, પ્રોસેસ કરવી પડે અને એ જ કનેક્શનને ટર્મિનેટ કરવું પડે. તો એને હું એવું કહી શકું છું કે એ જે છે એ કનેક્શન ઓરિએન્ટેડ છે. પણ કનેક્શન લેસ એટલે શું? કે મેં એકવાર કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું છે, પછી એને પર ટાઈમે એને વારા ઘડીએ એને શું નહીં કરવું પડે, કનેક્શન એસ્ટાબ્લિશ કરવું પડશે નહીં. ઓકે, તો અહીંયા કનેક્શન લેસ ઇન્ટિગ્રિટી છે એટલે શું? એસ્યોર કરશે, એસ્યોરન્સ ધેટ received traffic has not been modified. Integrity includes anti-reply defense. જો હવે શું કરશે? Okay, so now let me understand by figure. So internet security services માં પહેલું કનેક્શન લેસ ઇન્ટિગ્રિટી છે કે તમારે વન ટાઈમ એકવાર કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું છે તો હર એક પ્રોસેસમાં, ઓલ જેટલી પ્રોસેસ છે એમાં તમારે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું નથી. જેટલા તમે ટ્રાન્સમિશન કરો છો તો એનો એડવાન્ટેજ શું છે કે એમાં એશ્યોરન્સ આપશે ધેટ રિસીવ્ડ ટ્રાફિક હેઝ નોટ બીન મોડિફાઈડ. ઓકે, સો પ્રોસેસ અત્યારે આપણી શરૂ છે, તેમાં જે રિસીવ્ડ હશે, બરોબર, રિસીવ ટ્રાફિક એટલે કે મને જે ડેટા મળી રહ્યા છે એમાં કોઈ મોડિફાઈ નહીં થાય. એટલા માટે ઇન્ટિગ્રિટી ઇન્ક્લુડ શું કરશે? એન્ટી રિપ્લાય ડિફેન્સ. એન્ટી રિપ્લાય એટલે આપણે હમણાં પ્રીવિયસમાં જોયું કે જે મોડિફિકેશન્સ કરી નાખે છે મેસેજને, એને ડિફેન્સ કરશે. દેન આફ્ટર ડેટા ઓરિજિન ઓથેન્ટિકેશનમાં શું કરશે? એશ્યોરન્સ શું કરશે? that traffic is sent by legitimate party or parties. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લેજિટમેન્ટ એટલે વેલિડ. શું એશ્યોર કરશે કે જે ટ્રાફિક છે એ જે રિસીવર ઓથેન્ટિકેટેડ છે, જે વેલિડ છે, કે જેને મારે ડેટા સેન્ડ કરવાનો છે, જેને મારે મેસેજ હું સેન્ડ કરું છું એ પાર્ટીસને જ મળે છે. ત્રીજી સિક્યુરિટી સર્વિસીસ છે કોન્ફિડન્સલી. ડેટા જે છે એ કોન્ફિડન્ટલી હશે એટલે એન્ક્રિપ્શન્સ.
That means assure કરશે that user traffic is not examined by non-authorized party. Non-authorized party એટલે કે કોઈ લેગાઇનમેન્ટ વેલિડ વગરના જે યુઝર હશે, અનઓથોરાઇઝ યુઝર હશે, એને ચેન્જીસ નહીં કરી શકે, એને એક્ઝામિન એટલે રીડ નહીં કરી શકે, વેરીફાઈ નહીં કરી શકે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાસ્ટ વન, એક્સેસ કંટ્રોલ. પ્રિવેન્શન કરશે, રોકશે કોને? ઓફ અનઓથોરાઇઝ યુઝ ઓફ રિસોર્સ. એટલે ધેટ મીન્સ આઈ એમ ગિવિંગ યુ એક્ઝામ્પલ કે યુઝરનેમ ને પાસવર્ડ. યુઝરનેમ ખબર છે પણ પાસવર્ડ ઓથેન્ટિકેશન્સ નથી, તમે પાસવર્ડ જે ફોરગેટ છે વોટેવર, ત્યાં સુધી એ પ્રિવેન્શન કરશે. ઓકે, તો અનઓથોરાઇઝ જે યુઝર હશે પ્રિવેન્શન કરવાનું. સો these are the IP security services. Okay, connectionless integrity, data origin authentication, confidently and access control. Okay, so these are the mode of operation. બરાબર કે હું એમ વાત કહું છું કે ભાઈ આપણે વાત કરીએ છીએ કે આઈપી સિક્યુરિટી છે તો એના મોડ કઈ રીતે હોય છે. મોડ ધેટ મીન્સ આપણે કહી શકીએ છીએ કે એની અંદર કઈ રીતે હેડર હોય છે. ઓકે, નાઉ તમારે આવશે એક આવશે ટનલ મોડ. બરાબર, હવે ટનલ મોડ એટલે શું છે તો કે એક એ છે ને આ પ્રોટેક્ટેડ છે. એક પેકેટ તમે બનાવો છો તો કે પ્રોટેક્ટેડ ડેટાને પ્રોટેક્ટ કરવા માટે. સો પહેલા જો ઓરિજિનલ આઈપી હશે ને એની અંદર પહેલા છે ને આઈપીનું હેડર હશે, પછી એક ટીસીપી આઈપીનું હેડર અને છેલ્લે તમારો મેસેજ ડેટા, એટલે સિક્યુરિટી થઈ ગઈ. હવે ટ્રાન્સપોર્ટ મોડના પ્રોટેક્ટેડમાં કેવું હશે, એની અંદર ઇમ્પોર્ટન્ટ આઈપી હેડર તો હશે, ટીસીપી હેડર હશે ને ડેટા પણ હશે, પણ થિંગ ઇઝ ધેટ અહીંયા આઈપી સિક્યુરિટીનું હેડર પણ હશે. એન્ડ ટનલ મોડની અંદર કહીએ તો બરોબર, તો કે ટનલ મોડની અંદર શું કરશે, રાઈટ, તો કે એની અંદર એક નવો આઈપી હશે, ડેટા હશે એન્ડ સો ઓન. સો નાઉ ટનલ મોડ ક્યારે યુઝ થશે? પહેલા તો કે જ્યારે તમારે ગેટવેનો કન્સેપ્ટ તમને ડીસીએન સબ્જેક્ટમાં શીખ્યા હશો, ગેટવે. સો અહીંયા એક આ હોસ્ટ છે, તમે જોઈ શકો છો, અહીંયા સામે બીજી હોસ્ટ બી છે, એટલે વોટેવર સેન્ડર ઓર રિસીવર. હું કોઈ પણ મારો એક મેસેજ છે ને વાયા ઇન્ટરનેટ સેન્ડ કરીએ છીએ. હવે સિક્યુરિટીનો રોલ શું થશે, ટનલ મોડનો રોલ શું થશે, તો એ હોસ્ટ ટુ નેટવર્ક અને નેટવર્ક ટુ નેટવર્ક રોલ. એટલે ધેટ મીન્સ આપણે અહીંયા વાત કરી આઈપી લેયર એટલે નેટવર્ક, ટ્રાન્સપોર્ટ અને એપ્લિકેશન. કોઈ પણ ડેટા જે છે સેન્ડ કરીએ છીએ તો ડેટા સેન્ડ કરીએ છીએ તો એ ડેટાને પ્રોટેક્ટેડ કરવા માટે શું કરશે, આઈપી સિક્યુરિટીનો રોલ છે. એક ટનલમાંથી પાસ થશે. ટનલ એટલે કોઈ પણ એક પ્રોટોકોલવાળી એક મેથડ હશે. વિથ ધ હેલ્પ ઇન્ટરનેટ એ રિસીવરને આપશે, પણ રિસીવર બાજુ કેવા છે, પ્રોટેક્ટેડ હશે ડેટા. ધેટ મીન્સ અહીંયા મેં કોઈ પણ એક ફાઇલને સિક્યુરિટી પર્પઝ માટે મેં આપણે શું આપેલું છે, અહીંયા ડિજિટલ સાઇન આપેલી છે. તો ફોર એક્ઝામ્પલ પાસવર્ડ, તો રિસીવરને અહીંયા હોસ્ટ બીને એ ડેટા રિસીવ કરવા માટે શું જોશે, જે આ પાસવર્ડ હશે બરોબર, એ જ પાસવર્ડ કોની પાસે હોવો જોઈએ, આ પ્રોટેક્ટેડ ડેટાને હોસ્ટ બી માટે. ઓકે, વેરીફાઈ થાય છે, ઓથેન્ટિકેશન થશે તો ડેટા શું મળશે, હોસ્ટ બીને મળશે. ઓકે, સો નાઉ આઈપી સિક્યુરિટી પ્રોટોકોલ જે આ તમારે હશે. તો અત્યારે આપણે સ્ટડી કરીએ છીએ એના પ્રોટોકોલમાં ઓથેન્ટિકેશન હેડર અને એનકેપ્સ્યુલેટિંગ સર્વિસીસ પ્રોટોકોલ, પેલોડ એટલે નોટ પ્રોટોકોલ, પેલોડ ESP. તો પહેલું બહુ જ ઇઝી છે,
ઓથેન્ટિકેશન હેડર એ જ પ્રોવાઈડ શું કરશે આ પ્રોટોકોલની? પહેલું એ પ્રોવાઈડ કરશે કનેક્શન લેસ ઇન્ટિગ્રિટી, જે આપણે સ્ટડી કર્યા કે એની અંદર અનઓથોરાઇઝ એક્સેસ નહીં થવા દે, એનું ટ્રાફિક ફ્લો હશે એમાં મોડિફાઈ નહીં થાય. ડેટા ઓરિજિન ઓથેન્ટિકેશન, ડેટા ઓરિજિન ઓથેન્ટિકેશન્સમાં આપણે જોયું જે લિજાઇટમેન્ટ પાર્ટીઝ હશે, વેલિડ પાર્ટી, એ જ શું કરશે? એક્સેસ કરી શકશે. ત્રીજું ઓથેન્ટિકેશન હેડરમાં એ જ આ શું છે? પ્રોટોકોલ છે. કોના? સિક્યુરિટી પ્રોટોકોલના, આઈપી સિક્યુરિટીના. તો પ્રોટેક્શન અગેન્સ્ટ રિપ્લે એટક્સ. હવે તમને ખબર છે રિપ્લે એટક એટલે આપણે એક્ટિવ ને પેસિવ એટેક જોયા હતા. તો એના આગળ જે રિપ્લે એટક્સ હશે એની અંદર પ્રોટેક્શન કરશે. સો પહેલું આપણે અહીંયા જોઈએ કનેક્શન ઇન્ટિગ્રિટી, ડેટા ઓરિજિન, ઓથેન્ટિકેશન, પ્રોટેક્શન અગેન્સ્ટ રિપ્લે એટક્સ. બીજું શું પ્રોવાઈડ કરશે? તો કે એજ જે છે એ એક્સટેન્શન છે કોનું? હેડર ટુ પ્રોવાઈડ મેસેજ ઓથેન્ટિકેશન. એન્ડ એનું જે કરંટ સ્પેસિફિકેશન્સ છે RFC 4302. આપણે બધાના RFC આપણે જોયા હતા અલગ અલગ. ઓકે, સો મેઇન એજ નો આ રોલ છે. એજ ધેટ મીન્સ ઓથેન્ટિકેશન હેડર. પછી છે એન્કેપ્સ્યુલેટિંગ સિક્યુરિટી પેલોડ. શું પ્રોવાઈડ કરશે? પહેલું કોન્ફિડન્ટલી ડેટા તમારા એન્ક્રિપ્ટેડ કરશે. જેટલા એન્ક્રિપ્શન કરશે પછી શું કરશે? એનું કમ્બાઈન કરશે. કોનું કમ્બાઈન? તો યાદ રાખવાનું એન્ક્રિપ્શન અને ઓથેન્ટિકેશન્સનું. Then after connectionless integrity, data origin, protection against reply as previous. Both protocol may be used alone or applied in combination with each other. એટલે જો આ સિક્યુરિટીમાં કાં તો હું એમ કહું કે આ એક જ પ્રોટોકોલ અત્યારે યુઝ કરું છું, આઈધર આ એન્કેપ્સ્યુલેટિંગ સિક્યુરિટી પ્રોટોકોલ પેલોડ, બટ નેસેસરી હોય ત્યારે બે પ્રોટોકોલ જે છે યુઝ થશે. ઓકે, સો આ હતા આઈપી સિક્યુરિટી પ્રોટોકોલ્સ. દેન આફ્ટર આઉટબાઉન્ડ ઇનબાઉન્ડ આઈપી સિક્યુરિટી પ્રોસેસ છે, બરાબર, કે જે ઇન્ડિપેન્ડન્ટ છે. ઇનબાઉન્ડ આઉટબાઉન્ડ એટલે તમે જોઈ શકો છો અહીંયા, રાઈટ? પેકેટ જે છે સેન્ડ રિસીવ થશે. ઓકે, સો નાઉ રિયલ વર્લ્ડ ડેપ્લોયમેન્ટ એક્ઝામ્પલ કયું છે? VPN, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, કે જ્યાં એન્ક્રિપ્ટેડ ઓથેન્ટિકેશન બહુ જરૂરી છે. ને ખાસ આ છેલ્લું વાયરલેસ વાઈફાઈ જે આપણે યુઝ કરીએ છીએ ત્યાં આઈપી સિક્યુરિટી જે છે એની સિક્યુરિટી બેસ્ટ હોય છે. ઇન શોર્ટ, જ્યાં વાયરલેસ કમ્યુનિકેશન્સ છે, આપણે સ્ટડી કર્યા હતા પ્રીવિયસ કે ગાઈડેડ અને અનગાઈડેડ મીડિયા ડેટા કમ્યુનિકેશન નેટવર્કમાં. એમાં અનગાઈડેડ મીડિયા એટલે વાયરલેસમાં આવતા હતા, રેડિયો વેવ્સ હતા, વોટેવર. ઓકે, સો એની અંદર જે છે એ આ યુઝ થાય છે. ઓકે, સો કન્ક્લુઝન આપણે કહીએ તો internet was not created with security in mind. Communication can be altered, examined, explosive થઈ શકે. જે કમ્યુનિકેશન હોય ને બદલાઈ થઈ શકે. ચેન્જ અલ્ટર્ડ એટલે ચેન્જ પણ થઈ શકે છે. એક્ઝામ્ડ એટલે કોઈ પણ એને એક્ઝામ કરી રહ્યું છે. એક્ઝામિન એટલે એને કોઈ મોનિટરિંગ કરી રહ્યું છે, આઈતર એને ચેન્જ કરી રહ્યું છે. ઓકે, એન્ડ અત્યારે પ્રોટેક્શન માટે પ્રાઇવેટ ઇન્ફોર્મેશન જરૂરી છે, પણ એને આપણે શેમાં ઘણીવાર પ્રાઇવેટ ઇન્ફોર્મેશનને પબ્લિકમાં ક્રોસ કરાવીએ છીએ. ઇન શોર્ટ કે ઇન્ટરનેટ થ્રુ મારો કોઈ પણ સિક્યોર મેસેજ છે, મારે પર્સનલ મેસેજ છે એને હું સેન્ડ કરું છું, એ પબ્લિકમાં થઈ જશે. સો આઈપી સિક્યુરિટીના પ્રોટોકોલ જે છે એ બહુ જ સિક્યોર છે આ બધા સિક્યોરિટીમાં દેવા માટે. ઓકે,
સો જે આપણા સિલેબસમાં છે અત્યારે એ મેં તમને કરાવ્યું એન્ડ આઈ હોપ તમને સમજાણું હશે. અગેન હું તમને કહું તો ખાસ સિક્યુરિટી શું છે, એની આ સર્વિસીસ, એના મોડ, એના પ્રોટોકોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો થેન્ક યુ સો મચ. આઈ હોપ બધાને સમજાણું હશે.